જય શ્રી કૃષ્ણ ભાઈ ઉર્મિલ. કેવું ઉર્મિલભાઈ મજામાં? હા પ્રેમ મજા. અલ્યા ભાઈ મેં તારું રિઝલ્ટ જોયું ને ભાઈ, મારું દિમાગ જ કામ નતું કરતું. તો આશ્ચર્યચકિત થઈ ગયું ભાઈ, તારો 100 માંથી 100% આયા. વાંધો કશું નતો યાર ને ભાઈ. 100 માંથી 100 સ્પેશિયલ તને મળવા માટે ગાડી લઈને આવ્યો. ના હોય. અરે વાહ, તું મને સ્પેશિયલ મળવા માટે ગાડી લઈને આવ્યો. અલ્યા ભાઈ સાચું કે હું યાર તે એવું તો હું લખ્યું તું પેપર ની અંદર, તે 100 માંથી 100% આવી ગયા તારા. અલ્યા ભાઈ મને તો યકીન જ નતું થતું યાર, તું 100 માંથી 100% સાચું બોલજે. તે પેપરમાં લખ્યું છે એવું તો. યાર ભાઈ ને 100 માંથી 100% એક તો સિક્રેટ વાત છે. આઈને કેના હું સીધું. ઓ ભાઈ મેં એમાં કહ્યું એવી રીતે પેપર લખ્યું ને, પેપર બિંદાસ તારા ભાઈ કમ્પ્લીટ લખ્યું. તો ભાઈ તારા 100 માંથી 100% કઈ રીતે આયા? અરે 100 માંથી 100% તો સાહેબ ને જ બાટલી મુતા દીધી. અલે હું તો હું કામ કર્યું તો સાહેબ તારી બાટલી મૂકી જાય, 100 માંથી 100 આપી દીધે. જો એ દેખ દીવાલ ને કાન હોય છે. આમ મન તો બે છે પાછા. જો પેપર લખ્યું પહેલા પેજ થી છેલ્લા પેજ સુધી મસ્ત બિંદાસ બધું આવડતું હતું? આવડતું તો કશું નતું. તો પછી શું થયું? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. હવે એ રીતે આખી સ્કૂલની સ્ટોરી લખી નાખી. બરાબર. સાહેબને ખબર પડે કે આને તો બધું બાકી નાખ્યું છે બધું. બાકી નાખ્યું છે. પછી છેલ્લે લખી દીધું જે પણ સાહેબ મારું પેપર ચેક કરશે અને જો ખોટા માર્ક મારા 100 માંથી 100 નહીં મળે એની બૈરી લઈને નાઈ જશે. ભાઈ સાહેબ એની બૈરી નાહી જશે? એટલે